ફૂલોની મહેક વચ્ચે ભગવાન રણછોડરાયજીના અલૌકિક દર્શન. ચાંદોદમાં શ્રાવણી પૂનમે છવાયો ભક્તિનો રંગ. નર્મદા કિનારે વસેલા પવિત્ર તીર્થધામ ચાંદોદમાં શ્રાવણી પૂનમના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ચાંદોદના ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર ખાતે શ્રાવણી પૂર્ણિમાના દિવસે ભવ્ય ફૂલ બંગલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવને લઈને મંદિરને વિવિધ પ્રકારના સુગંધિત દેશી વિદેશી ફૂલો અને રંગબેરંગી રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ફૂલોની અદ્ભુત સજાવટથી સમગ્ર મંદિર જાણે ફૂલોના મહેલમાં પરિવર્તિત થયું હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું. શ્રાવણી પૂનમના પવિત્ર દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીના દિવ્ય દર્શન માટે નગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ફૂલ દોલથી શણગારાયેલા ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાંજે યોજાયેલી ભવ્ય આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના જયકારાથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે શ્રી રણછોડરાયજી મંદિરમાં શ્રાવણ સુદ 11થી સતત 5 દિવસ સુધી હિંડોળા ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ ભગવાન માટે અવનવા અને કલાત્મક હિંડોળા સજાવવામાં આવ્યા હતા. 5 દિવસ રાત્રે ભજન કીર્તનના કાર્યક્રમોથી મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાયો હતો. આમ શ્રાવણી પૂનમે યોજાયેલા ભવ્ય ફૂલ બંગલા મહોત્સવ અને 5 દિવસીય હિંડોળા ઉત્સવે સમગ્ર ચાંદોદને ભક્તિના રંગે રંગી દીધું હતું.